તો બાળકોમાં મોબાઈલની ટેવને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાલીઓની ટકોર કરી છે। સુરતમાં યોજાયેલા મહિલા સંમેલનમાં જાહેર મંચ પરથી વાલીઓની ચિંતા અંગે હર્ષ સંઘવીએ વાત કરી કે આપણા સૌના બાળકોને મોબાઈલની ટેવ છે। આપણે મોબાઈલ જોતા બાળકોને ટોકતા પણ હોઈએ છીએ, પણ આ ટેવ આમ નહીં છૂટે। હર્ષ સંઘવીએ દાદા દાદીઓ અને માતા પિતાને અપીલ કરી છે કે બાળકોનો હાથ પકડીને 1-2 કલાક માટે રમતના મેદાનમાં લઈ જાઓ। બાળકો રમતના મેદાનમાં રમતા થશે તો ધીરે ધીરે ચોક્કસ બાળકોની મોબાઈલની આદત છૂટી જશે। કે ઘરમાં તમારા પૌત્ર પૌત્રીઓ એ મારા ઘરમાં બી તકલીફ હશે ને તમારા ઘરમાં બી તકલીફ હશે। અહીંયા બેઠેલા સૌ લોકોના ઘરની અંદર આ તમે અનુભવતા હશો। તમારે હંમેશા એ પૌત્ર પૌત્રીને મને 100% વિશ્વાસ છે કે તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલોમાં શું જો કરે છે। આપણે આપણા પૌત્ર પૌત્રીને મોબાઈલોમાં જ રાખવા છે? તો આપણે શું કરવું પડે? ખાલી દરરોજ સવારે આ તારા માતા તારી મમ્મી તારું ધ્યાન જ નથી રાખતી ને આ તને મોબાઈલ હાથમાં આપી લીધો છે, એનાથી આનો નિકાલ નહીં આવે। તમારે એ બાળકોને હાથ પકડીને જરાક બહેનોની થોડીક જે આપણે ટોલું બનાવીને આના ઘરમાં આ ચાલે ને પેલાના ઘરમાં પેલું ચાલે, એમાંથી તમારે બહાર આવવું પડે કે ના આવવું પડે? એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે।